चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव यानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमां सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। આપણે મધુનક્તમુતોષસી મધુમત પાર્થિવગુમ રજઃ મધુર્ધ્યોરસ્તુ ન પિતા. આપણું કરી લીધું હતું, રાઈટ? આપણે દેવપિતા પૃથ્વી માતા. હવે મધુમાનનો વનસ્પતિર મધુમા અસ્તુ સૂર્ય માર્ધે ગાવો ભવંતુ નઃ. હવે એ કહે છે વનસ્પતિશ્ચૂત પનસાદિનોર અસ્માન પ્રતિ મધુમાન મધુર ફલોપેતો જીવન હેતુરસ્તુ. અમારા જે બ્રહ્મજ્ઞાન કે બ્રહ્મયજ્ઞ જે છે અમારો બ્રહ્મજ્ઞાન અને બ્રહ્મયજ્ઞમાં જે યોગ્ય અનુકૂળ જે દેહ છે તેને સંપાદન કરવાનો. તો બ્રહ્મજ્ઞાન અથવા તો બ્રહ્મયજ્ઞ કરવાની અંદર આ જે અનુકૂળ જે છે દેહાનું અને વાતાવરણ અનુકૂળ જે તે બંને અપેક્ષિત છે. અને તેથી કહે છે કે વનસ્પતિ ચૂત પનસાદિનોર અસ્માન પ્રતિ મધુમાન મધુર ફલોપેતો જીવન હેતુરસ્તુ. તો એ જે છે અમારા આ બધા જ જે દેહને પુષ્ટ કરવાના જે પણ જે છે તે બધા જ મધુર થાય. અહીંયા વનસ્પતિ ઇત્યાદિ જે છે તેનું પણ મધુરતા એનું અહીંયા ઘડી કહેલું છે. સૂર્યોપી પ્રભૃતમ સંતાપ કૃત્વા મધુમાન માધુર્યેણ અનુકૂલ પ્રકાશનેન યુક્તોસ્તુ ગાવોપી નો અસ્માન પ્રતિ માધ્વીર જીવન હેતુર મધુ ક્ષીરોપેતા ભવંતુ ઇત્યાદિ જે છે દેહને અનુકૂળ જે છે તે થાય આ બધું જ. તેવી જ રીતે જો એનો અનુસંધાન જે છે માને જ્યારે ભગવાન જે છે તે જન્મ લે છે ત્યારે બધાનો નિરોધ કરીને પ્રકટ થાય છે. અને તેવી જ રીતે જેટલી પણ ફિઝિકલ ફિનોમિના એ જેટલા પણ છે આજુબાજુના બધા ફિઝિકલી આદિભૌતિક ફિનોમિના, આધ્યાત્મિક ફિનોમિના, દૈવિકી ફિનોમિના, ત્રણ ફિનોમિનાનો નિરોધ કરીને તે પ્રકટ થાય છે. જેવી રીતે આપણા જન્મના શ્લોકની અંદર જેવી રીતે એક્સપ્લેન કરે છે મહાપ્રભુજી, તેવી જ રીતે જન્મના શ્લોકની અંદર પણ દરેકે દરેક તત્વનો નિરોધ સ્થાપિત કરે છે. આવે ને સમજમાં? તો એ જ રીતે અહીંયા પણ એ પ્રાર્થના છે કે આ બધાનો નિરોધ થાય. શાના માટે? જેવી રીતે આપે સર્વનો નિરોધ કરીને પ્રગટ્યા તેવી રીતે જે છે આ બધા જે છે અમારા બ્રહ્મજ્ઞાનમાં અનુકૂળ થાય. એ બધાનો નિરોધ અમારામાં થાય. આને સમજમાં અનુકૂળ થાય બ્રહ્મજ્ઞમાં અથવા તો બ્રહ્મજ્ઞાનની અંદર. તો એ બંનેમાં અનુકૂળ થાય તેવું અમે પ્રાર્થના કરીએ છીએ. તેવી રીતે અહીંયા આ મંત્રમાં પ્રાર્થના કરેલી છે. હવે હજુ તો એ મૂર્તિ સ્વરૂપે જ છે, એમનામાં તો એ દેવત્વ તો આવ્યું નથી. તો પહેલાથી પ્રાર્થના કઈ રીતે થઈ રહી છે? ના, તો યજ્ઞમાં મંત્રો જયારે બોલાય છે ને એની વાત છે.
નહીં એમણે જે ક્વેશ્ચન પૂછ્યો ને જે એ પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકારના અનુસંધાન. બરાબર. રાઈટ, એમનો એવો તમારો એવો જ પ્રશ્ન છે ને? હવે આવશે. એ તો પ્રતિષ્ઠા થઈ નથી, રાઈટ? હવે આવશે. મેં તમને ગઈકાલે જ મેં ચોખવટ કરી હતી કે આ બધા જે છે એની અંદર આપણી લિમિટેશન્સ ને નિવૃત્ત કરવા માટેના મંત્રો છે, નહીં કે બ્રહ્મ ત્યાં રિયલી નતો અને હવે છે એવી રીતે નો એ ભાવ નથી. એ આપણી લિમિટેશન્સ ને ઓવરકમ કરવા માટે આ બધું સર્વ કાંઈ મંત્ર કરવામાં આવે છે, સંસ્કાર ઇત્યાદિ જે છે તે મૂર્તિની. એટલે આપણી લિમિટેશન કયા પ્રકારની? એટલે આપણે બ્રહ્મને નથી જાણતા એવા પ્રકારની? હા, આપણે એક્સપિરિયન્સ નથી કરી શકતા, ફીલ નથી કરી શકતા. મૂર્તિને તમે બ્રહ્મ તરીકે રેલિશ નથી કરી શકતા ઇઝીલી. એ પ્રોબ્લેમ છે ને. જ્યાં સુધી નિરોધ અવસ્થા ન થાય ને ત્યાં સુધી એ પ્રોબ્લેમ રહેવાની જ છે. વ્યસનાવસ્થા ઇત્યાદિ જો સિદ્ધ ન થાય આ પ્રોબ્લેમ રહેશે જ. આ પ્રોબ્લેમ આ બોલવાથી કઈ રીતે? એટલે એ આપણે કોને? બ્રહ્મને સંબોધીને કહી રહ્યા છે? મૂર્તિને સંબોધીને કહી રહ્યા? કોને સંબોધીને કહી રહ્યા છે? સંબોધન કોઈને નથી અહીંયા સંબોધન કોઈને નથી. અહીંયા એ છે કે જે પણ આપણે મૂર્તિના જે પ્રતિષ્ઠા કરવાના અંગ તયા જે સ્નાપન વિધિ કરી રહ્યા છે, જે સ્નાપન કરાવી રહ્યા છે મૂર્તિને, એ ફિઝિકલ નથી કે આધ્યાત્મિક નથી, સ્વયં એવા આધિદૈવિકી છે. તે આપણને સમજમાં આવે અને એ રીતે એનો સંસ્કાર થાય એના માટે આ પંચામૃત સ્નાપન વિધિ છે. નહીં તો પંચામૃત કરવાની શી જરૂર? કઈ જરૂર નહીં. આપણને મહાત્મ્ય જ્ઞાન ડેવલપ થાય એટલા માટે. આત્મજ્ઞાન ડેવલપ થાય એટલા માટે. મહાત્મ્ય જ્ઞાન. હા. કેમ કે એ નહીં તો કોઈ પણ પ્રકારનો પંચામૃત સ્નાપન વિધિ કરવાની કોઈ આવશ્યકતા નથી. એવું નહીં કે આધિભૌતિકતા દૂર કરવા માટે આપણે કરી રહ્યા છીએ. હા, આધિભૌતિકતા દૂર કરવા માટે. એટલે એમાં આધિદૈવિક તત્વો આવે. હા, બોલો, પૂરો કરો. હા, એટલે એવું સમજીને આપણે કરી રહ્યા છીએ એમ. એવું મને એવું થયા કરતું હતું ગઈકાલે પણ. એટલે હજુ સમજમાં ના આવ્યું મને. એટલે મૂર્તિમાં જે આધિભૌતિકતા છે એને પંચામૃત સ્નાન કરવાથી અને આ મંત્રો બોલવાથી આધિદૈવિકતા આવે. હા, એ તો પ્રથમ વાર કરે ત્યારે એવું થાય. એટલે એને વૈષ્ણવીકરણ કહે છે. આપણે તંત્રમાં એને વૈષ્ણવીકરણ કહે છે. અને એટલે કે આ સેમ વસ્તુને. અને અહીંયા વૈષ્ણવીકરણની અપેક્ષા નથી. પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકારના જે પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર જે ટીકાકાર જે છે પુરુષોત્તમજી તેમના પ્રકારથી પુષ્ટિ માર્ગમાં એ વૈષ્ણવીકરણની અપેક્ષા નથી. એક્સપ્લિસિટલી તંત્રોક્ત પ્રમાણે કરવી એ એટલા માટે આટલું કરી દેવાથી એ પુષ્ટિ માર્ગની જે ભાવના જે છે કે જ્યાં યદ્યધિયા તો ઉરુગાય વિભાવયંતી તત્તત વપુ પ્રણયસે સદનુગ્રહાય. કેમ કે વેદૈશ્ચ સર્વૈરહમ નાહમ વેદૈ ન તપસા ન દાનેન ઇત્યાદિ વચનોથી, કેમ કે ભગવાન જે છે એ વૈદિક મંત્રોથી પણ ઉપાસ્ય નથી અથવા તો મંત્રોપાસનાથી પણ બદ્ધ નથી. કેમ કે પુષ્ટિ માર્ગી જે છે તે તો સ્વયમેવ સ્નેહ અહમ ભક્ત વશ્યો પરાધીનો જે છે ઇત્યાદિ શ્રુતિ અને સ્મૃતિ વચનોના કારણે પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવીકરણની અપેક્ષા નથી. પણ કેમ કે બધા પુષ્ટિ માર્ગીઓ કઈ બધાય કઈ ઉત્તમાધિકારીઓ નથી હોતા. તેથી કરીને શું છે
કે પ્રથમ જ્યારે ઠાકોરજી પધરાવાના હોય છે ત્યારે આ અપેક્ષિત રહે છે કે આ મેથોડોલોજી ફોલો કરે, પણ એ તંત્રોક્ત મેથોડોલોજી નથી, વૈષ્ણવીકરણની મેથોડોલોજી. આ શ્રી ગુસાઈજીએ કમ્પાઇલ કરીને આપણે પુષ્ટ કરાવીએ છીએ તે એવું જ કહેવાય. હા, હવે તમે એમ પૂછો કે જરૂરી છે, ઇટ્સ કમ્પલસરી ઓર નોટ. એ કમ્પલસરી છે કે નહીં એ તમારા પર ડિપેન્ડન્ટ છે. તમને જો બ્રહ્મભાવ સિદ્ધ થઈ ગયેલો હોય, તમને નિરોધ અવસ્થા સિદ્ધ થઈ ગઈ હોય, તમને કોઈ બાદ ના આવતો હોય તો ન કરાવો પુષ્ટ, કઈ વાંધો નથી. આધિદૈવિક તત્વ એ કહેવાથી પુરુષોત્તમત્વ આવે એવું પણ સમજી શકીએ ને આપણે. એક વાત સમજો, હજુ પણ તમે નથી એમાંથી નીકળી શકતા. હજુ પણ તમે સમજો, પુરુષોત્તમત્વ આવું કે ના આવું એ તમારા પર ડિપેન્ડન્ટ છે, આપણા પર ડિપેન્ડન્ટ છે. પુરુષોત્તમ પર નથી ડિપેન્ડન્ટ, એ ભક્ત પર ડિપેન્ડન્ટ છે. જેમ જેવી માની રહ્યા છે એમ તેવી રીતે પુરુષોત્તમ પ્રકટ થશે. જો તમે કોઈ સ્વાર્થ માટે પુરુષોત્તમની પ્રતિષ્ઠા કરશો તો એ પુરુષોત્તમ ત્યાં આમે નહીં રહે. અને જો તમે નિસ્વાર્થ જે છે, નિરુપધિક સ્નેહ વશાત જે પુષ્ટિમાર્ગીય અનુસાર ભાવાનુસાર જે છે, જો તમે પુરુષોત્તમ પ્રતિષ્ઠા નહીં પણ કરાવો ને છતાંય સેવા કરશો તો પુરુષોત્તમ પ્રતિષ્ઠા તો આમે થઈ ગયેલી જ ગણાશે. હા, એ તો એ વાત, હા, એ હું સમજુ છું. પણ આપણે જયારે શરૂઆત કરતા હોય ને ન સમજતા હોઈએ તો આ રીતે પુષ્ટ કરાવવાથી આ આવે છે અને એથી આપણને એનો ભાવ પણ થાય છે, એવું મારા મગજમાં ફિલિંગ છે. આવે છે એવું કહેવું ન જોઈએ, પ્રકટ થાય છે ત્યાં, પ્રકટ થાય છે. તો એવી રીતે સમજવું જોઈએ. ત્યાં કમ્પલ્ઝન નથી કઈ પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકારથી કરવી જ જોઈએ, પણ પરિપાટી તો આ છે કે કરવી જોઈએ. જ્યાં સુધી થતું હોય, જ્યાં સુધી કરાવી શકતા હોય ત્યાં સુધી તો કરાવી જ જોઈએ. હા, પછી તો જયારે યોગ્ય ગુરુનો અભાવ હોય અથવા તો આવા કોઈ ગુરુઓ મળતા જ ન હોય, કરતા જ ન હોય તો ક્યાં જવાના હતા. એ તો બરાબર છે. તો એ તો જે એવી રીતે થયું કે ગાંધર્વ વિવાહ કરી લીધો ભાગીને, અને પછી પેલા પંડિતની પણ રાહ ન જોઈ ને પિતા માતાની પણ રાહ ન જોઈ, પણ વિવાહ તો થઈ ગયો ને. થઈ ગયો તો થઈ ગયો, પછી શું કરવાનું. એવી રીતે તમે સેવા શરૂ કરી દીધી, પુરુષોત્તમ પ્રતિષ્ઠા રહી ગઈ તો રહી ગઈ. હવે શું કરીએ. દુષ્યંત શકુંતલા ગાંધર્વ વિવાહ કરેલો તો ગાંધર્વ વિવાહ થઈ ગયા. એવી રીતે આપણે સમજી જવું કે અમારા વિવાહ થઈ ગયા છે. હવે ફરી પાછું તે ઠાકોરજીને પાછા એમ કહો કે ના હવે આપણે પાછા લગ્ન કરો. અરે ભાઈ સાહેબ, થઈ ગયા પછી શું પાછા લગ્ન કરો. તો એવો પછી સંદેહ નહીં કરવો. એક વખત તમે સેવા શરૂ કરી, નિસ્વાર્થ નિરુપધિક સમર્પણ ભાવ અનુસાર, પુષ્ટિમાર્ગીય સમર્પણ ભાવ અનુસાર પોતાના સ્વદેહ અને તનુ વિત્તજાના પ્રકારથી તમે સમર્પણાત્મિકા સેવા ભક્તિ શરૂ કરી અને એના પછી સંદેહ કરો કે અચ્છા પુરુષોત્તમ પ્રતિષ્ઠા તો રહી ગઈ, હવે શું કરવું. રહી ગઈ તો રહી ગઈ, આવ્યું ને સમજમાં. હવે પછી તમે સંદેહ કરો કે ના હવે આ પુરુષોત્તમ હોય છે કે નહીં, હવે ખબર કેવી રીતે પડે. તો ભાઈ સાહેબ અત્યાર સુધી કર્યું શું, તો એ તો મોટો અન્યાશ્રય પછી દોષ પાછો લાગે. એક તો પહેલો ડાઉટ કર્યો કે તમે જેની સેવા કરો છો પુરુષોત્તમ નથી, તો એવું તો થઈ ન શકે ને. બધું ભાગીને લગ્ન કરી લીધા અને પછી કે હવે તમે જ છો કે નહીં એ શું ખાતરી. એટલે પાછું પુરુષોત્તમ પ્રતિષ્ઠા કરાવ, એવી રીતે નહીં કરાવવું જોઈએ. નહીં એવું તો એ તો હું સમજુ છું, એનું તો મને ધ્યાનમાં જ છે બરાબર. પણ એટલે મૂળની અંદર જે છે તે એ છે કે જેવી રીતે તમે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ થી લગ્ન કરી શકતા હોય, એરેન્જ મેરેજ તો કરો, બહુ સારી વાત છે. હવે ન જ કરી શકતા હોય, ન જ રહી શકતા હોય તો કેટલા હજાર ભક્તો પડેલા, કેટલા બધા ભક્તો પુરાણમાં વર્ણન કરેલા છે. એટલા અનેક ભક્તો પુરાણ ઇત્યાદિ શાસ્ત્રમાં વર્ણન કરે જ્યાં કોઈ પુરુષોત્તમ પ્રતિષ્ઠા થઈ નથી, નથી થઈ. સીધી જ સેવા શરૂ કરી છે ને સીધો સાક્ષાત અનુભવ થયો છે તેમને. કોઈ પુરુષોત્તમ પ્રતિષ્ઠા નથી કરી. સમજમાં? હવે એનો મતલબ એવું નહીં કે તમે બધું શીખી લો કે હવે કરો દે ધનાધન, એમ નથી.
જે એટલે એ તો મુખ્ય આપણે તો ભાવની તો વાત છે ને પહેલામાં પહેલી. એક્ઝેક્ટલી. એટલે તેથી કરીને રૂલ્સ પ્રમાણે જઈ શકતા હોય તો બેસ્ટ કેસમાં તો એ જ કરવું જોઈએ. હવે કોઈકને એટલો બધો નિરોધ અવસ્થા સિદ્ધ થઈ ગયો, વ્યસન સિદ્ધ થઈ ગયો, રહી જ ન શકતા હોય તો પછી એમાં તો ભગવાન જ કરતા ધરતા છે. હવે એમાં ભગવાનને જ એવી ઈચ્છા હોય કે નહીં હવે એમાં કઈ આવશ્યકતા નથી, તો ઘણા કેસીસમાં તમે જોઈ શકો છો કે એમને સાનુભવ જણાવે છે. ઇવન બ્રહ્મ સંબંધ પહેલા ઘણાને સાનુભવ છે, વૈષ્ણવની વાર્તામાં જ આવે છે. સંબંધ લીધા પહેલાથી જ એમને ઠાકોરજી સાનુભવતા જણાવે છે. અમુક કેસીસ છે એવા, જો વાર્તામાં આવે છે કેસીસ એવા. ભલે સાનુભવતા જણાવે છે, પાછા એમ પણ કહે છે કે ફર્ધર સેવા કરવી હોય તો ભાઈ બ્રહ્મ સંબંધ આચાર્યજીના સેવક થઈ આવો. પણ કહેવાનું પાછી એટલી બધી સાનુભવતા તો હોવી જોઈએ ને કે ખબર પડે આપણને, ઠાકોરજી આપણી સાથે બોલે પણ ખરા. બરાબર. એ રીતે રસખાનજીને પણ એવું થયું, ઠાકોરજી બોલે છે, કહે છે કે આમ કર, એમને તો દર્શન પણ છે. સમજમાં આવ્યું ને? તો અમુક જગ્યાએ એમ છે, અમુક જગ્યાએ નથી. અમુક જગ્યાએ એરેન્જ મેરેજ ની છે, અમુક જગ્યાએ ગાંધર્વ વિવાહથી જ ઠાકોરજી તૃપ્ત થાય છે કે નહીં આ તો ઠીક છે, કઈ વાંધો નથી. તો એરેન્જ મેરેજ કરો તો બેસ્ટ કેસ. પણ સમજમાં આવ્યું? આચાર્યના સન્નિધિમાં મહાપ્રભુજીના ઉક્ત પ્રકારથી જો પ્રતિષ્ઠા થાય તો બેસ્ટ. પણ જો તમે ન કરી શકતા હોય બીકોઝ ઓફ XYZ રીઝન, અને એ રીઝન્સ વેલિડ રીઝન હોય, હવે એમાં તો કોઈ કોઈ તમને જજ કરવા નથી આવવાનું કે વેલિડ હતું કે તમારા આત્માની તમારા આત્માને પૂછવાનું, ને તમારા કોન્સાયન્સ જો રિપ્લાય કરતો હોય કે બેસ્ટ કેસ હતું તો કોઈ વાંધો નથી. કારણ કે એ તો વ્યવહારનો વિષય છે કે તમારા માટે બેસ્ટ હતો કે ન હતો. બરાબર. અને શાસ્ત્રાનુકૂળ હોય તો બેસ્ટ કેસ, તો બેસ્ટમાં બેસ્ટ. તમે જો આચરણ શાસ્ત્રને અનુકૂળ કરો તો બેસ્ટ કેસ. શાસ્ત્ર તો કહે છે કે પુરુષોત્તમ પ્રતિષ્ઠા કરવી જોઈએ. આપણા આચાર્યની વાણી, વેદવાણી જે છે કહે છે કે કરવી જોઈએ. હવે XYZ રીઝનથી નથી થઈ, અથવા તો નથી કરી શકતા, અથવા તો એવા ગુરુનો અભાવ છે, તો વેલિડ કેસ છે. એમાં કોઈ સેવા બંધ કરવાની કોઈ આવશ્યકતા નથી. સમજમાં આવ્યું? ઓકે, આગળ ચલો. એટલે થયું ક્લિયર? હા, ઓકે, ચલો આગળ જઈએ આપણે. હેલો ધવલભાઈ. હા બોલો. હું રસિકા બોલું છું. બોલો. આમાં અપવાદ રૂપે હોય, હવે ધારો કે પીરજાદી ને અલીખાન હતા, એટલે પણ પછી થઈ શકે કે નહીં? અને પ્રશ્ન બરાબર એક તો પેલા સંભળાયો જ નહીં. બે ફોન ચાલુ હતા ને, મને સંભળાયું નહીં બરાબર. એટલે આમાં મને એક છે પ્રશ્ન કે જયારે પીરજાદી ને બધો જ અનુભવ હતો, બરાબર, અલીખાન ની બેટીને, તો પછી એમને એવું કીધું કે તમે ગુંસાઈજી પાસે જાઓ તો એ તમને આ બહુ એમ કે આ તમારું પ્રભુ સાથેનું મિલન એટલે રહેશે નહીં, તો પછી શ્રી ગુંસાઈજી પાસે મોકલે છે. તો આમાં એટલે કઈ રીતે આપણે સમજવાનું? એ જ મેં કહ્યું કે શાસ્ત્રાનુકૂળ જે છે, એક તો પેલા એ ભગવદ આજ્ઞા હતી, તેથી એને તો ઉલ્લંઘવાય નહીં. તો ભગવદ આજ્ઞાને તો માનવી જ પડશે હવે, કારણ કે એ તો પ્રિવિલેજ ભગવાનનો હતો કે મારે શ્રી ગુસાઈજી વગર પ્રાપ્ત થવું કે ન થવું, એ પ્રિવિલેજ ભગવાન જોડે છે. અને ભગવાને કરી લીધું કે શ્રી ગુસાઈજી વગર અમે નહીં પ્રાપ્ત થઈએ અત્યારે હાલ કેસમાં. તેથી હવે ભગવદ આજ્ઞા છે, તેથી એમાં તો કોઈ જસ્ટિફિકેશન હવે તો આપવાની રહી નહીં ને. અને સેકન્ડ કે જ્યાં ભગવદ આજ્ઞા નથી ત્યાં તો ઓટોમેટિકલી આપણે બદ્ધ છીએ શ્રી ગુસાઈજી અને ઇત્યાદિ આચાર્યોના વચનોથી. ત્યાં પણ પ્રતિષ્ઠા તો કરાવી જ જોઈએ. હવે રહ્યો એ કેસ કે જ્યાં ભગવદ આજ્ઞા પણ નથી એક્સપ્લિસિટલી,
અને એક્સપ્લિસિટલી શાસ્ત્ર વચન પણ આવતા નથી. હવે એ કેસ તો રહ્યો નહીં કે શાસ્ત્ર વચન, કેમ કે શાસ્ત્ર વચન તો છે જ કે કરવું જ જોઈએ. તો હવે જ્યાં એક્સપ્લિસિટ આજ્ઞા ના હોય ત્યાં હવે આપણે શું કરવું, એ કેસ બાકી રહ્યો. હવે એક્સપ્લિસિટલી જ્યાં આજ્ઞા ના હોય ત્યાં આપણે ત્યાં પ્રથમ પ્રાયોરિટી ગોઝ ટુ શાસ્ત્રોક્ત. તો શાસ્ત્રમાં જે કહ્યું હોય તે કરવું જોઈએ. હવે શાસ્ત્રમાં તો એમ પણ કહ્યું છે કે માને શ્રી ભાગવત તત્વજ્ઞમ વેદ ભજે જિજ્ઞાસુ રાદરાત. હવે એવા ગુરુ ક્યાં છે? હવે પછી તમે ફાઇન્ડ કરવા જાઓ ગુરુ મહાપ્રભુજીના ઇન્સ્ટ્રક્શન્સના હિસાબથી. હવે ગુરુ મળે નહીં તો શું કરવું? ફરી પાછો અપવાદમાં ગયો ને આપણો કેસ. પછી હવે અપવાદમાં ગયો અને અપવાદમાં મહાપ્રભુજી કહે છે કે જો ન મળે તો અપવાદમાં જાતે સેવા શરૂ કરી દેવી. તો ત્યાં ક્યાં પ્રતિષ્ઠા થઈ? સમજમાં આવ્યું કે નહીં? હા, એટલે એમાં પછી આપણું ઇન્દ્રિયો કે બધો સંગાત પ્રભુમાં જોડાઈ રહેવો જોઈએ ને. તો ત્યાં એ પ્રતિષ્ઠા થયા બાદ પણ એ કઈ કન્ફર્મેશન નથી આપતી કે આપણી ઇન્દ્રિયો ત્યાં જોડાશે. બરાબર. સમજમાં આવ્યું કે નહીં? ધેટ ઇઝ નોટ ધ કન્ફર્મેશન કે પ્રતિષ્ઠા થઈ ગઈ એટલે તમારો બસ હવે ઉદ્ધાર થઈ જ ગયો છે. ના, એ તો નથી. બરાબર છે. એનું શું થાય છે? કશું નથી થતું. કોઈ નથી પ્રતિષ્ઠા થયા બાદ પણ. હા હા, અત્યારે એ જ અને અત્યારે પણ જો પ્રતિષ્ઠા કરાવો ને તો 99% તો કોઈ ગેરંટી નથી, કારણ કે એ લોકોના ઇન્દ્રિયો નો નિરોધ થતો જ નથી. કેમ કે બેઝિકલી પ્રોબ્લેમ શું છે કે એટલે જ આપણે આ ગ્રંથિમાંથી બહાર નીકળવું જોઈએ. અને એટલે જ હું એ સમજાવી રહ્યો છું અગેન એન્ડ અગેન કે પ્રતિષ્ઠા જે છે એ તો જસ્ટ ખાલી ઇનિશિએશન છે, લગ્નવત. હવે લગ્નને મેન્ટેન ન કરે તો એમાં પંડિતનો થોડી પ્રોબ્લેમ? પંડિતનો પ્રોબ્લેમ નહીં. તમે પહેલા કહ્યું કે અમે બંને અનુકૂળ છે એકબીજાને, અમે લગ્ન કરાવી દીધા. હવે લગ્ન મેન્ટેન ન થતા હોય તો કોનો પ્રોબ્લેમ? બંનેનો પ્રોબ્લેમ. તો જરૂરી નથી કે લગ્ન થઈ ગયા તો ડાયવોર્સ નહીં થાય, થઈ પણ શકે છે. આવ્યું સમજમાં? પંડિતે વ્યવસ્થિત ના મળે તો શું કરો? એવું બધું આમાં પેલું લેવાય પ્રૌઢાપી દ્વિધા સ્નેહાના પ્રેસ્યતે વરે. એ થોડા જુદા કોન્ટેક્સ્ટમાં કહેવામાં આવેલી વાત છે. આ વાત નથી એ. પ્રકરણ પ્રબોધનો જે છે ને, જે આ વચન એ આ કોન્ટેક્સ્ટમાં નથી કહ્યું. કારણ કે આખો પ્રસંગ જુદો છે ને. અન્યાશ્રય કેળવવો જોઈએ. અને એ લગ્નની અંદર એ એટલે કે બ્રહ્મ સંબંધને ટકાવવા માટે એ હેલ્પફુલ રહે છે, એ બેઝ હોય છે. પણ અહીંયા પુરુષોત્તમ પ્રતિષ્ઠાની એટલે કે લગ્નની વાત ચાલી રહી છે. લગ્નને મેન્ટેન કરવાની વાત નથી ચાલી રહી. લગ્નને મેન્ટેન કરવા માટે ષોડશ ગ્રંથો છે આપણી પાસે, રાઈટ? એટલે ષોડશ ગ્રંથનો આખો જે પ્રકાર છે તે મેન્ટેન કરવા માટેનો છે કે મેન્ટેન કઈ રીતે થાય. અને એ આખો પ્રકાર જુદો પ્રકાર, સબ્જેક્ટ મેટર જુદી છે. અહીંયા સબ્જેક્ટ મેટર એ છે અલગ પડી જાય ને. અહીંયા પ્રતિષ્ઠાનો અહીંયા પ્રતિષ્ઠાનો પ્રકાર, અહીંયા સબ્જેક્ટ મેટર છે. ફિઝિકલી હું એમ કહેવા માંગી રહ્યો છું કે જ્યાં એક્સપ્લિસિટ ભગવદ આજ્ઞા હોય અથવા તો ન હોય તો શાસ્ત્ર વચનો પર જવું જોઈએ. એક્સપ્લિસિટ ભગવદ આજ્ઞા હોય તો શાસ્ત્ર વચન આમે ઉલ્લંઘન થઈ ગયું. આવ્યું ને સમજમાં? કેમ કે ભગવાન જ સ્વયં વચન ક્યાં રિફર કરવા જવું? તો ભગવાન જ સ્વયં કહેતા હોય કે ભાઈ શ્રી ગુસાઈજીના હસ્ત દ્વારા જો તારો બ્રહ્મ સંબંધ થશે તો જ અમે પ્રાપ્ત થશું. હવે પછી શું પ્રોબ્લેમ? તો કોઈ પ્રોબ્લેમ કહેવાની વાત નહીં રહી ને. અને જો ન કહે એક્સપ્લિસિટ વચન ભગવાનનો તો મહાપ્રભુજીનો વચન માન્ય કહેવાય, પ્રમાણ બની જશે. અને મહાપ્રભુજીનું વચન એ છે કે પ્રતિષ્ઠા કરાવી જોઈએ. હવે એ પણ પ્રતિષ્ઠા માટે જો યોગ્ય ગુરુ ન મળતો હોય તો પાછો અપવાદની અંદર મહાપ્રભુજી એમ કહે છે કે તો પછી આ તો અપવાદનો પણ અપવાદ છે કે જ્યાં જાતે જ સેવા કરો.
એ સેવાનો જ્યારે પ્રકાર ઇન્વોક થાય ને ત્યારે તો પ્રતિષ્ઠા પણ નથી થયેલી હોતી એક્સપ્લિસિટલી. ત્યાં નિબંધમાં એક્સપ્લિસિટલી જો મહાપ્રભુજી કહે છે કે બજારમાંથી મૂર્તિ લાવો, જાતે જ સેવા ચાલુ કરો. હવે એનો મતલબ વિધિ વિધાન જે છે એ નથી થઈ તેના કારણે એમ ન સમજો કે અહીંયા બ્રહ્મ નથી. વિધિ વિધાન નથી થઈ, સમજમાં આવ્યું? કોઈ કે માર્જન કે કોઈ કે અપવાદ એ વસ્તુ જુદી છે, પણ નિયમ મહાપ્રભુજીના સિદ્ધાંત પર નિયમ તો છે જ કે પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ. હા, પણ એના કારણે તમે એવી ગ્રંથિ બાંધી નહીં લો. કેમ કે કોઈના ઠાકોરજી પછી ઘણા વૈષ્ણવ એવા હોય છે, આ મારે કહેવું પડશે કારણ કે મને ફીલ થયેલું છે. કરાવી છે, પુષ્ટ કરાવ્યા છે, ઓહો નથી કરાવ્યા, અચ્છા અમારા ઠાકોરજીનો ભોગ જુદો અને તમારા ઠાકોરજીનો ભોગ જુદો. અરે આ કેવું? પછી અડકા અડકી થાય એમને પાછું. તો એવાના ઘરે તો જવું જ ન જોઈએ એક્સપ્લિસિટલી. ઠાકોરજીનો જો ઇન્સલ્ટ થતું હોય જ્યાં, તો પછી કેમ જઈએ એવા ઇન્સલ્ટિંગ ફેમિલીમાં? એ હશે મહાપ્રભુજીના સેવક, ઠીક છે, તમે તમારે રેલિશ કરો. અમારે તો એનાથી પણ ઉપર ઇમ્પોર્ટન્ટ છે કે અમારા ઠાકોરજીનો ઇન્સલ્ટ ન થવું જોઈએ. એ તો મુખ્ય છે ને. તો ઇન્સલ્ટ પછી એવા ઇન્સલ્ટ થતું હોય તો પછી આપણે શા માટે ત્યાં રહીએ? આવી રીતે કહે છે કે તમારા ઠાકોરજી પુષ્ટ છે, અરે ભાઈ નથી પુષ્ટ, હા તો પછી જાઓ. તો કે તમારા આખા ફેમિલીમાં કોઈ ભાગીને લગ્ન કર્યું નથી? સમજમાં? તો એ એટલે એને વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ તરીકે નહીં સમજો કે પ્રતિષ્ઠા વિધિવત થઈ છે, વિધિથી કરેલી છે. તો જો વિધિથી તમે માનતા હોય ને ત્યાં પુરુષોત્તમત્વ, તો ભક્તિ અંશમાં જ શ્રી ગુસાઈજી કહે છે કે ભગવાન જે છે મંત્રોપાસનાની વિધિથી અસ્પૃષ્ટ રહે છે. તો જો પુરુષોત્તમ તમને તમે વિધિથી બંધાયેલા રાખશો તો પુરુષોત્તમત્વ જતું રહેશે ત્યાં. કેમ કે શ્રી ગુસાઈ ચોખ્ખું કહે છે ભક્તિ અંશ નિર્ણય અને હેતુ નિર્ણયમાં કે જો પુરુષોત્તમને તમે ક્યારેય પણ વિધિથી બદ્ધ માનશો કે વિધિ કરી તો પુરુષોત્તમત્વ, વિધિ ન કરી તો પુરુષોત્તમત્વ, આવું માનશો તો પુરુષોત્તમત્વ ગાયબ થઈ ગયું. કેમ કે બેઝિકલી તમે એવું સમજ્યા કે પુરુષોત્તમ માત્ર ઇઝ જસ્ટ ડિપેન્ડન્ટ ઓન વિધિ. તો પુરુષોત્તમ ન રહી ગયા, એ કોઈક વિભૂતિ દેવતા થઈ ગયા કે જે ડિપેન્ડન્ટ રહે છે મંત્રના ઇન્વોકેશનમાં અને વિધિમાં. વિધિ ન કરી તો આવે નહીં, મંત્ર ન બોલ્યો તો ન આવે. એવા કોઈ ક્ષુદ્ર દેવતા જતી રહે ને, જતી રહે ને પછી. હા, તો એવા કોઈક ક્ષુદ્ર દેવતા થઈ ગયા, પછી તે પુરુષોત્તમ ન રહી ગયા. તો એ ધ્યાનમાં રાખો, એ વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ તરીકે નહીં લેતા ને. પ્રોબ્લેમ એ છે કે આપણને એ સંસ્કાર હોતો નથી, તો આપણા માટે પુરુષોત્તમ સંસ્કાર છે. ત્યાં બ્રહ્મનો કોઈ સંસ્કાર નથી કરવામાં આવતો. સમજમાં આવ્યું ને? પુરુષોત્તમત્વ ત્યાં હોય છે જ, રહે જ છે, પણ જે આપણને નથી સમજમાં આવતો ચાલુ ખાતામાં. ટેબલને પુરુષોત્તમ, ખુરશીને પુરુષોત્તમ ગણી નથી શકતા, મૂર્તિને પુરુષોત્તમ ગણી ન શકતા. પ્રોબ્લેમ કોની છે? પ્રોબ્લેમ આપણી છે. એ પ્રોબ્લેમ છે. તો એ આવી રીતે સમજવું. આગળ જઈએ હવે. ઘૃતમ મીમી ક્ષીરે ઘૃતમસ્ય યોનિર્ઘૃતે શ્રિતો ઘૃતમુવસ્ય ધામ અમુષ્વદ માવહ માદયસ્વ વૃષભ વક્ષી હવ્યમિતિ. આ ઘૃતનો આપણે નેક્સ્ટ આપણે ગયા છે. ઘૃત, અરે આપણે શ્રી ગુસાઈજી રહી ગયા ને, એક મિનિટ કહે છે ગુસાઈજી, એક સેકન્ડ. શ્રી ગુસાઈજી કહે છે કે આ તો આપણે સરસેન ઘનેનેહ દધ્ના સ્નાનમ સમાચાર એ ત્યાં સુધી રહ્યું હતું ને. હવે ત્યાં આગળ જુઓ. પ્રિયાધરામૃત સ્પંદ મધુરેણ મહાપ્રભો શંખસ્થિતેન મધુના સ્નાત્વા મુદમ અવાપ્નુહિ.
જેવી રીતે આપના નિર્ગુણ નિત્ય સિદ્ધા ભક્ત શ્રી સ્વામિનીજી, જે મુખ્ય સ્વામિનીજી જે છે, પ્રિયાધરામૃત સ્પંદ મધુરેણ, એ જે પ્રિયાધરામૃત જે છે, જેટલો મધુર જે છે, એ મધુર, તે મધુરતા જે છે, અને કેમ કે શંખ જે છે એ કંબુવત છે, એમ સમજમાં. શંખની તો કંબુને તો શંખવત કહેવામાં આવે, એટલે ગલું, ગળું, કંઠ. હા, કંઠ. તો કંઠને શંખવત ગણવામાં આવે છે, કેમ કે શંખ પણ એવો જ હોય છે, પાત્રો, અને જે મને પણ એવું જ હોય છે. તો એને એ ઉપમા આપવામાં આવે છે, કહે છે કે પ્રિયાધરામૃત સ્પંદ મધુરેણ મહાપ્રભો શંખસ્થિતેન મધુના સ્નાત્વા. આ જે મધુરતા જે છે એ કેમ આપની તો મધુરતા શ્રી સ્વામીજી દ્વારા સિદ્ધ થાય છે, એને સમજ, પણ અમને પણ થોડોક લાભ આપો. અને અમારો કયો લાભ છે? તો કહે છે શંખસ્થિતેન મધુના સ્નાત્વા મુદમ અવાપ્નુહિ. અમારામાં પણ આપ મધુરતા સંપાદન કરો, જેથી આપની અમે સેવા કરી શકીએ. સમજમાં? આપનો જે અભિષેક જે છે એ તો પ્રિયાધરામૃત સ્પંદ મધુરેણ મહાપ્રભો, એ રીતે આપનો અભિષેક થાય છે. આપ કોઈ ફિઝિકલી કોઈક મને મધુ જે છે ફિઝિકલ મધુથી આપનો અભિષેક નથી થઈ રહ્યો. આ તો પ્રિયાધરામૃત સ્પંદ મધુરેણથી આપનો અભિષેક થઈ રહ્યો છે. આવ્યું ને સમજમાં? કોઈક ચાલુ ખાતાની લૌકિક ફિનોમિના જે છે, કોઈક લૌકિક મધુ જે છે, એથી આપનો અભિષેક નથી થઈ રહ્યો. તો એ અહીંયા શ્રી ગુસાઈજી કહે છે કે અમને પણ એ મધુરતાનો સંપાદન, અમારામાં પણ એ મધુરતાનો સંપાદન થાય. એ મધુર જે છે, સ્નેહ જે છે, મધુર જે છે, ભાવ જે છે, તે અમારામાં પણ સંપાદિત થાય આપના અભિષેક દ્વારા. એવું અમે ઈચ્છીએ છીએ. સમજમાં આવ્યું ને? આગળ કહે છે પ્રિયા સ્નેહૈક રૂપેણ ઘૃતેન વ્રજનાયક સ્નાનમ સ્નેહાત્મકમ કૃત્વા સ્નિગ્ધતામ પ્રકટીકુરુ. ઘૃત જે છે, કેમ કે ઘૃતનો ક્વોલિટી એ છે કે ચીપકે, ચીકણો, ચીપકવાનો સ્વભાવ ને ઘૃતનો. તો એ કહે છે શ્રી ગુસાઈજી કે પ્રિયા સ્નેહૈક રૂપેણ ઘૃતેન વ્રજનાયક સ્નાનમ સ્નેહાત્મકમ. અને સ્નેહનો પણ એ રૂપ છે કે ચીપકે સ્નેહ. સ્નેહ સિદ્ધ ક્યારે થયો કહેવાય? જ્યારે સ્નિગ્ધ ભાવ ઉત્પન્ન થાય. અને સ્નિગ્ધ ભાવ એટલે કે ચીપકવાનો ભાવ. ચીપકવાનો એટલે પેલો ઇમોશનલી, હા, ઇમોશનલ એટેચમેન્ટ, એને સ્નિગ્ધ કહેવાય. સમજમાં ને? એટેચમેન્ટ. તો સ્નેહ જ્યારે સંપાદન થાય ત્યારે ઘૃતવત જ હોય છે. કેમ કે ઘૃત પણ સ્નિગ્ધતા વાળો ગુણ વાળો હોય છે, સ્નિગ્ધ ગુણ વાળો હોય છે. તેવી જ રીતે સ્નેહ પણ જે છે તે પણ, કેમ કે સ્નેહનું ગ્રામેટિકલી એ પણ સ્નિગ્ધતા જ હોય છે. ત્યાં સ્નિગ્ધ શબ્દથી જ સ્નેહ બનેલો છે. સમજમાં આવ્યું? સ્નિગ્ધ હોય છે તે સ્નેહ. તેથી કહે છે પ્રિયા સ્નેહૈક રૂપેણ ઘૃતેન વ્રજનાયક. પ્રિયાનો એટલે કે શ્રી સ્વામીજીના જે સ્નેહ છે તે જ ઘૃત છે. કોઈ લૌકિક ફિનોમિનાનો કે લૌકિક ઘૃત નથી. પ્રિયા સ્નેહૈક ઘૃતેન, એવો આ ઘૃત છે, તેનાથી અમે આપનો અભિષેક કરીએ છીએ. અને એ અભિષેક દ્વારા પણ અમને પણ શું સંપાદન કરો? થોડું સ્નિગ્ધતામ પ્રકટિક. અમારામાં પણ આપના પ્રત્યે સ્નેહ ભાવ ઉત્પન્ન થાય, એવો અમારામાં પણ ઘૃત, અમને પણ આ જે છે પ્રસાદી ઘૃત જો ગ્રહણ કરીએ તો અમારામાં પણ આ સ્નેહ ઉત્પન્ન થાય. આપની જે પંચામૃતની જે પ્રસાદી જે છે તે પણ અમે લઈએ તો અમને પણ આ
સ્નિગ્ધતા વાળો ભાવ સંપાદન થાય. એ અહીંયા ઘૃત શબ્દથી અહીંયા કહેવામાં આવ્યું. હવે જો અહીંયા ઘૃતમ મીમિક્ષીરે ઘૃતમસ્ય યોનિર ઘૃતે શ્રિતો ઘૃતમુવસ્ય ધામ. જો વેદ શું કહે છે કે ઘૃતમ મીમિક્ષીરે, જ્ઞાન ભોગ્ય જાતસ્ય જ્ઞાન યોગ્ય દેહાનુકૂલ્યમ પ્રાર્થ્ય. આ ભોગ્ય જાતસ્ય એટલે કે જડ સૃષ્ટિ. જડ સૃષ્ટિ જે છે ને એને ભોગ્ય જાત છે કહેવાય છે. એટલે ભગવાનનો ભોગ માટે ઉત્પન્ન થયેલી સૃષ્ટિ. સમજમાં આવ્યું ને? તો આ જે સમગ્ર સૃષ્ટિ જે છે ભગવાનના ક્રીડાર્થ માટે છે, ભગવાન માટેની છે. એટલે સૃષ્ટિ જે છે સ્વાર્થા છે, સ્વાર્થરૂપ સૃષ્ટિ છે. એટલે પેલો સ્વાર્થ નહીં, પેલો દોષરૂપ સ્વાર્થ નહીં. સ્વાર્થા એટલે કે અહીંયા પોતાના માટેની છે એમ, દોષરૂપ સ્વાર્થ નહીં. સમગ્ર સૃષ્ટિ જે છે એ ભગવાનના ક્રીડાર્થે પ્રકટ થયેલી છે. તેથી અહીંયા ભોગ્ય જાતસ્ય એમ સમજી લો. તો ભોગ્ય જાતસ્ય જ્ઞાન યોગ્ય દેહાનુકૂલ્યમ પ્રાર્થ્ય. જડ સૃષ્ટિ જે છે તે અમારા જ્ઞાન યજ્ઞમાં અનુકૂળ થાય એવી અહીંયા પ્રાર્થના કરી રહ્યા છે. હવે એને સેવાના સંબંધમાં પણ એવી જ રીતે અહીંયા સમજો તો અહીંયા સેવા યોગ્ય જે દેહ જે છે એ અનુકૂળતા થાય એ રીતે અહીંયા સમજી શકાય છે. અને અહીંયા ભોગ્ય જાતસ્ય જે છે એ તો આમે આપણે એ સમજીએ છીએ કે સમગ્ર જે સેવા સાહિત્ય ઇત્યાદિ અહંતા મમતા ઇત્યાદિ જે છે તે સર્વકાઈ જે છે, કેમ કે સમર્પણ છે તેથી સર્વકાઈ જે છે તે ભગવાનનો ભગવત ભોગ્ય છે. એટલે ભગવત અર્થે છે બધું. હા, તેથી એ તો આપણે આમે સમજીએ છીએ. તો એ કહે છે કે ભોગ્ય જાતસ્ય જ્ઞાન યોગ્ય દેહાનુકૂલ્યમ. તો અહીંયા આપણે દેહ ઇત્યાદિ જે છે ઇત્યાદિ આનુકૂલ્યમ જે છે તે આપણે લઈ શકીએ છીએ. પણ આગળ કહે છે કઈ રીતે આનુકૂલ્યમ પ્રાર્થ્ય, કહે છે જ્ઞાન સાધન યાગાદિ કર્મ હેતુર અગ્રેર આનુકૂલ્યમ પ્રાર્થયતે. હવે આ બધું તો મધુ ઇત્યાદિ જેથી તો જ્ઞાન યોગ્ય દેહ અનુકૂળતા પ્રાપ્ત થાય, જડ સૃષ્ટિ અમને અનુકૂળ રહે એ તો અમે માંગી લીધું આપની તરફથી. હવે કહે છે કે સાધન ઇત્યાદિ કરવામાં યાગ ઇત્યાદિ પણ એક્સટર્નલ એફેર્ટ્સ પણ જોઈશે, એની પણ અનુકૂળતા અમને અપેક્ષિત છે. જ્ઞાન સાધન યાગાદિ, જ્ઞાનનો જે સાધન યાગ ઇત્યાદિ જે છે કર્મ, એ કર્મનો ને પણ અનુકૂળ આ બધું રહે. તેથી કરીને અમે આગળ અમે એને પ્રાર્થના કરી રહ્યા છે. શું પ્રાર્થના કરે છે? કહે છે પૂર્વે યજમાના અગ્નિ આહવનીયાદિ રૂપે ઘૃતમ મીમિક્ષીરે સિક્તવંતઃ. મેં તમને પંચાગ્નિ મેં સમજાવ્યું હતું આહવનીય ઇત્યાદિ અગ્નિઓ, રાઈટ? એ ચાર બધા આપણે ઉપનિષદમાં જોયા હતા. ચાર અગ્નિ મેં સમજાય તે અગ્નિહોત્ર ઇત્યાદિ આહવનીય આહવનીય બધા સમજ્યા હતા આપણે. હા, એટલે હું ફરીથી નહીં સમજાવતો, પછી આ બધું આપણે જોઈ ગયા છે. તો કહે છે મિહસેચન ઇતિ ધાતુ તદ ઘૃતમસ્ય અગ્નેર્યોર નિરુત્પત્તિ કારણમ ઘૃતેન જ્વાલાભિવૃદ્ધિ દર્શનાત. ઘૃત દ્વારા જે છે મિહસેચન ઇતિ ધાતુથી આ ઘૃત શબ્દ બનેલો છે. એટલે ઘૃતથી તો અગ્નિનો વર્ણન છે. અહીંયા આહવનીય અહીંયા કહેલું છે, આહવનીય ઇત્યાદિ. કેમ ઘૃતને અગ્નિવત ગણ્યો છે? તો કહે છે ઘૃતેન જ્વાલા અભિવૃદ્ધિ દર્શન. ઘૃતથી તો જ્વાલાની અગ્નિની અભિવૃદ્ધિ થાય છે. એટલે ભાઈ ઘી જ વધારે ઉમે છે, ઘી એટલે હા, એટલે ઘૃતેન જ્વાલા અભિવૃદ્ધિ દર્શનાત.
જ્વાલાની અભિવૃદ્ધિ થાય છે ઘૃતથી જ. તો તેથી શું કહ્યું, તેથી શું સમજવાનું, તો કહે છે અતો અયમ અગ્નિ ઘૃતે શ્રિતો ઘૃતમાશ્રિત્ય અવસ્થિત. તેથી અગ્નિ ઘૃતમાં સ્થિત રહે છે, આશ્રિત રહે છે, ઘૃતથી આશ્રિત રહે છે. ઘૃત જ્યાં સુધી સેચન ન કરો, સિંચન ન કરો ઘૃતથી અગ્નિને, તો અગ્નિ ઠરી જતી હોય છે, અગ્નિ સ્થિત રહેતી નથી. અગ્નિની સ્થિતિ ઘૃતમાં રહે છે. તેથી કહે છે ઘૃતમેવાસ્ય અગ્રે ધામ સ્થાનમ તેજોર હેતુર્વા. પણ તેજનો પણ હેતુ આ ઘૃત છે. તેથી કહે છે કે આનીય ચ માદયસ્વ હૃષ્ટાન કુરુ. હે વૃષભ શ્રેષ્ઠ, સ્વાહા કૃતમ સ્વાહાકારેણ અસ્માભિર દત્તમ હવ્યમ વક્ષી. અને અગ્નિથી જ તો બધું જેટલું પણ સ્વાહા કરીએ ને જે યજ્ઞમાં, તે વિષ્ણુ જે છે એ વિષ્ણુનો જે મુખરૂપ, જે અગ્નિરૂપ જે મુખ જે છે તેનાથી જ તો આ બધો સર્વ કાંઈ જે હવ્ય ઇત્યાદિ જે છે તે ગ્રહણ કરે છે. સમજમાં ઘૃત જ ન હોત અને તેથી અગ્નિ જ ન હોત, તો અમારું જેટલું પણ સમર્પણ છે તે થઈ ન શકત. અહીંયા તો જો કે કર્મકાંડ છે, જો કે અહીંયા કર્મમાં પણ ત્યાં દ્વિતીય સ્કંદમાં કે તૃતીય સ્કંદમાં એવું બતાવેલું છે કે ભગવાનના જે વિરાટના જે ચરણ છે ને એ ગતિ કરે છે ને એ યજ્ઞ રૂપ છે, યજ્ઞ બાજુ ગતિ કરે છે. એટલે અહીંયા વિષ્ણુનું જે મુખ જે છે તે અહીંયા અગ્નિ દ્વારા નિરૂપિત છે અને આ અગ્નિને અભિવૃદ્ધિ કરવા માટે ઘૃતને છે. પછી આગળ કહે છે જુઓ, સમુદ્રાદ ઉર્મિર મધુમા ઉદારદૂપા શુના સમમૃતત્વમાનટ ઘૃતસ્ય નામ ગુહ્યમ યદસ્તિ જિહ્વા દેવા નામ અમૃતસ્ય નાભિ. એમાં કહે છે સમુદ્ર વદતિ પ્રભુતાત પરમાત્મન ઉર્મિ સદૃશો જડ પ્રપંચો મધુમાન ભોગ્યત્વેન માધુર્ય યુક્ત ઉદારદુદ્ગચ્છત ઉત્પન્ન ઇત્યર્થ. યથા લોકે સમુદ્રા તરંગા ઉત્પદ્યંત એવ હિ. ગૃહ શબ્દનો અર્થ જો અહીંયા સમજાય છે, ગૃહ ક્ષરણ દીપ્ત્યોરતિ ધાતો ઉત્પન્નો ઘૃત શબ્દ ઘૃતમ દીપ્તમ સ્વપ્રકાશમ બ્રહ્મે ઇત્યર્થ. ઘૃત શબ્દનો અહીંયા અર્થ જો અહીંયા શું કહે છે, ક્ષરણ દીપ્ત્યોરતિ, દીપ્તિ જે થાય ને, જે દીપ્ત થાય, જે સ્વપ્રકાશ હોય, જે આશ્રય હોય, જે તેને ઘૃતમ કહેવાય છે. જો અહીંયા એ કહે છે હા, એટલે સ્વપ્રકાશ છે, જે દીપ્તિ આપે તે સ્વપ્રકાશ છે. જે અને સ્વપ્રકાશ કોણ છે? સ્વાશ્રય એ તો બ્રહ્મ જ છે. તેથી કરીને અહીંયા કહે છે કે અમે આ જે ઘૃતસ્ય નામ ગુહ્યમ, ઘૃતનું નામ જે છે ગુહ્યમ યદસ્તિ. કેમ કે બ્રહ્મનું નામ ગુહ્ય છે. ઘૃત ઇઝ ઇક્વિવેલન્ટ ટુ બ્રહ્મન નામ. કેમ કે ઘૃતનો ગ્રામેટિકલ મિનિંગ અહીંયા ઘૃ ક્ષરણ દીપ્ત્યોરતિ ધાતુર ઉત્પન્નો ઘૃત શબ્દ. એથી કહે છે કે સમુદ્ર વદતી પ્રભુતાત પરમાત્મન ઉર્મિર સદૃશો જડ પ્રપંચો. શું કહે છે કે જેવી રીતે સમુદ્રમાં જે તરંગો આવે છે, જે હા, તો એ જે સમુદ્રમાંથી તરંગો ઉત્પન્ન થાય છે છતાંય પાછા સમુદ્રમાં જ વિદ્યમાન રહે છે, પાછા અળઘા નથી થઈ જતા તરંગો ના કારણે. એટલે સમુદ્રમાં જ રહે છે, સમુદ્રમાંથી જ ઉત્પન્ન થાય છે, સમુદ્રમાં જ લીન થાય છે, સમુદ્રમાં જ વધે છે, ઉત્પન્ન થાય છે, વધે છે અને લીન થાય છે, અને સમુદ્ર સાથે સમુદ્રમાં જ પાછા પ્રકટ થાય છે. એવી જ રીતે જે જડ ઇત્યાદિ સૃષ્ટિ જે છે બ્રહ્મ સમુદ્રવત બ્રહ્મ છે, અને એમાંથી જે ઉત્પન્ન થતી જે સૃષ્ટિ જે છે તે તરંગવત છે. અને સમજમાં તેથી અહીંયા કહે છે સમુદ્રાદ ઉર્મિર મધુમાં, ઉર્મિ સદૃશ જે છે સમુદ્રવત તરંગવત છે. એવી રીતે આ
અહીંયા મને બ્રહ્મનો અહીંયા લક્ષણ સ્વરૂપ લક્ષણ અહીંયા કહેવામાં આવેલો છે. અને બ્રહ્મને કેમ ઉર્મી કીધું તમે? ઉર્મી એટલે તરંગ ની સાથે લીધું એને? હા, રાઈટ રાઈટ. તો એથી સમુદ્ર તરંગ ઉત્પદ્યંત એવં હિ ચિદેક રસાત પરમાત્મનો જડમ ભોગ્ય જાતમ સર્વમ ઉત્પન્નમ. સમગ્ર જે ભોગ્ય જાત જે જડ સૃષ્ટિ જે છે તે આ તરંગવત સમુદ્રમાંથી જેવી રીતે ઉત્પન્ન થાય છે એવી રીતે બ્રહ્મમાંથી આ સર્વ કાંઈ ઉત્પન્ન થયું છે. તેથી એવા બ્રહ્મની અમે ઝંખના કરીએ છીએ, એવાની અમે ઝંખના કરીએ છીએ. ઘૃતમ દીપ્તમ સપ્રકાશમ બ્રહ્મેત્ય. તેથી ઘૃત જે છે એ જયારે અભિષેક કરીએ છીએ ત્યારે તો એઝ ઇફ કે આપ પોતાના જ ક્વોલિટીઝ જે છે એનો પ્રકાશ કરી રહ્યા છો, કેમ કે આપ સ્વયં પ્રકાશ છો. એ જ સ્વયં પ્રકાશ થતી તો અમે આપનો અભિષેક કરીએ છીએ. ઘૃતથી જે અભિષેક કરીએ છીએ, જે સ્નાન કરીએ છીએ, જે એ તો એકચ્યુઅલીમાં તો આપનો જ સ્વયં પ્રકાશ રૂપતાનો ગુણ છે. કેમ કે બેઝિકલી ઘૃતથી જ તો પ્રકાશ ઉત્પન્ન થાય છે યજ્ઞમાં. ઘૃતથી તો તેજ પ્રકટ થાય છે અને અગ્નિ પ્રકટ થાય છે. એનાથી અમે આપનો સ્નાપન વિધિ કરીએ છીએ. કેમ કે આપ એવા છો એ અમને પણ સમજાય કે આપ બધાયના ઘૃત છો, દીપ્તમ છો, સ્વપ્રકાશ છો. સમજવાય ને? આ અહીંયા કહેલું છે. હવે આગળ જે છે ને આપણે હજુ તો ઘણું બધું છે, આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું, કારણ કે હજુ બધું ઘણું બધું છે, આપણું બધું બહુ રહી ગયું. નેક્સ્ટ ટાઈમ તો તમે છો ને? નેક્સ્ટ ટાઈમ નથી, નેક્સ્ટ ટુ નેક્સ્ટ ટાઈમ જયારે હું કેલિફોર્નિયા આવી જઈશ ત્યારે પછી નેક્સ્ટ ટુ નેક્સ્ટ ટાઈમ આપણે એને કન્ટિન્યુ કરીશું. હવે નેક્સ્ટ ટાઈમ નથી. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો साधन और नहीं या कली में जासो होय निवेरो, सुर का कहे दिविधांधरो बिना मोल को चेरो भरोસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. હા, બધાને આપણે જન્માષ્ટમીના દિવસે એટલે રાત્રે 10:30 વાગે સેન્ટ્રલ ટાઈમ, એટલે ઈસ્ટર્ન ટાઈમ 11:30. એટલે મંગળવારે છે ને, તો મંગળવારે આપણે મળીશું. બરાબર. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.